પાર્થિવ આવી જાય. પાર્થિવ કોઈ આવે છે? કોણ આવે છે? અમારા સાદાના. બાકી બધું બંધ રહે, આટલું જ ખુલ્લું રહે. બસ ચાવી ચાવી છે. લંડનની બહુ સેવા કરું. સેવા મંદિરની સ્વામીશ્રી ભુજમાં મણિનગર સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. પૂજ્ય મહામુનીશ્વર દાસ સ્વામીએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. मनोहर शोभित श्री घनश्याम, मनोहर शोभित श्री घनश्याम. અહીંથી સ્વામીશ્રી શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા પધાર્યા. लाजत कोटिक लाजत कोटिक मनोहर शोभित श्री घनश्याम, मनोहर शोभित श्री घनश्याम. श्वेत बसन तन श्वेत आभूषण, श्वेत पुष्प उरदा, श्वेत बसन तन श्वेत आभूषण, श्वेत पुष्प उरदा. बोलत वचन सुनत सुख उपजत, बोलत वचन सुनत सुख उपजत, आनंद आतो जाम. मनोहर शोभित श्री घनश्याम, मनोहर शोभित श्री घनश्याम. ઠાકરજીના દર્શન સ્વામીશ્રીએ નયન ભરીને કર્યા. सुंदर पाठ भाल पर उज्ज्वल, नयन कमल गुणगान. सुंदर पाठ भाल पर उज्ज्वल, नयन कमल गुणगान. प्रेमानंद धारी छवि अंतर, प्रेमानंद धारी छवि अंतर, रटत निरंतर नाम. मनोहर शोभित श्री घनश्याम, मनोहर शोभित श्री घनश्याम. सुंदर श्याम छवि अविलोकी, सुंदर श्याम छवि अविलोकी. સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન કરી સંતો ભક્તો પાવન થયા. कोटिक मनोहर शोभित श्री घनश्याम, मनोहर शोभित श्री घनश्याम, मनोहर शोभित श्री घनश्याम. પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીના આશીર્વાદથી પોતે નિરોગી થયા એ કૃતજ્ઞતાપૂર્વક
સ્મૃતિ કરી. એમની વાત મારી વાત શું નામ આપનું? નામ શું? જ્ઞાન શબ્દ સમાન જ, એક જ નામ. ક્યાં આગળ હશે પેલા? સામત્રા. સંતો સ્વામીશ્રીને મળીને ધન્યતા અનુભવતા હતા. हम तो एक सहजानंद सहजानंद गावे, सहजानंद गावे. हमारे मन स्वामी नारायण दूसरो न भावे, सहजानंद गावे, सहजानंद गावे. तीरथ साधन में स्वप्ने नहीं जावे, तप तीरथ. મહિલા મંડળની વિનંતીથી સ્વામીશ્રી મહિલાઓ માટેના હરિમંદિરે પધાર્યા. जैसे को घृत छांद, जैसे को घृत छांद, छाछ कौन खावे, छाछ कौन खावे. ભક્તરાજ સુંદરજી સુતારના ઘરે સ્વામીશ્રીએ પ્રસાદીની વસ્તુઓના દર્શન કર્યા. જગજીવન દિવાનને શ્રીજી મહારાજે મેળીએ રહીને જવાબ આપ્યો હતો. એ મેળી તથા શ્રીજી મહારાજ પથ્થર ઉપર પલાણ માંડીને બેઠા હતા તે સ્થાનના દર્શન કર્યા. सबको फल सहजानंद, सबको फल सहजानंद, चरण चित लावे. हम तो एक सहजानंद, सहजानंद गावे. ખૈયા ખત્રીના પ્રસાદી ઘરના દર્શન સ્વામીશ્રીએ સંતો ભક્તો સાથે કર્યા. सहजानंद जाप से त्रिय ताप को बुझावे, सहजानंद जाप से त्रिय ताप को बुझावे. इन्हीं के પડદા ભીતના હનુમાન શ્રીજી મહારાજના પ્રસાદીના હનુમાન છે. શ્રીજી મહારાજ
ભુજથી આસપાસ વિચરણમાં જતા ત્યારે હરિભક્તો તેમને આ મંદિર લગી વળાવવા આવતા તે સ્થાનના સ્વામીશ્રીએ દર્શન કર્યા. શ્રીજી મહારાજના વચને સંસાર છોડી દેનાર 18 પરમહંસોને મહારાજ મળ્યા હતા તે સ્થાને દર્શન કર્યા. अगम निगम कठिन रहस्य हमें न समझावे. ભુજનું આ રઘુનાથજીનું મંદિર છે, જેની મૂર્તિમાં રહીને શ્રીજી મહારાજે લોકોને દર્શન આપ્યા હતા. રઘુનાથજી મંદિરની બાજુમાં આવેલી રામવાડી ધર્મશાળામાં રામાનંદ સ્વામી તેમજ શ્રીજી મહારાજ ઉતારો કરતા. સહજાનંદ આવે. ભુજના લાધીમાનું પ્રસાદીનું ઘર, हमारे मन स्वामी नारायण दूसरो न भावे. મહારાજની આજ્ઞાથી ગંગા સ્વરૂપ લાધીમાં સૌભાગ્યવતીના વેશે બેડું ભરીને બજાર સોંસરવા ચાલ્યા હતા તે સ્થાનના દર્શન કર્યા. અહીં શ્રીજી મહારાજ એટલે કે નીલકંઠ વર્ણીએ ગંગારામ મલના ઘરને પ્રસાદીભૂત કર્યા છે. ગંગારામ મલના આ અખાડામાં નીલકંઠ વર્ણીએ કસરતો કરી સાધનોને પાવન કર્યા છે. यारन की भवतारन की, यारन की भवतारन की. મહારાજ આ સ્થળે પથ્થર ઉપર બેસીને ખીચડી જમ્યા હતા. ભુજના પ્રખ્યાત હમીરસર તળાવમાં શ્રીજી મહારાજ તથા એ કાળના સંતોએ સ્નાન કરી તળાવને પાવન કર્યું છે. પગિયા પર ધુની ભઈ ભ્રમર ગુંજારન કી. ભગવાન સ્વામિનારાયણ પ્રાકટ્યોત્સવની સભામાં સ્વામી શ્રી પધાર્યા. મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો પધાર્યા હતા. ફૂલ પિછોરી બાજુ ગજરા કુંડલ, ફૂલ પિછોરી બાજુ ગજરા કુંડલ. ભઈ શોભા ફૂલહારન કી, ભઈ શોભા ફૂલહારન કી. મારા બાપને આ ભાત આપવા માટે જઉં છું અને મારા બાપને ભાત આપી અને પછી ઘરે જઈશ. એટલે સંતોએ પૂછ્યું કે તું ભાત લઈને તો જાય છે પણ તું અમને ન જમાડે? આ અમારી સાથે સંતો છે એ પણ ભૂખ્યા છે, એને તું ન જમાડે? એટલે કે હા સ્વામી તમને જમાડું. કે એટલે સંતોએ પૂછ્યું કે તું તારા બાપને કેવી રીતે જમાડીશ? તો કે હું ઘરે પાછો જઈશ, મારી માને કહીશ
એટલે મારી મા મને બીજા રોટલા ઘડી આપશે અને એ લઈ અને પાછું હું મારા બાપને પાસે જઈશ અને એને જમાડી દઈશ. એટલે સંતો રાજી થયા અને સંતોએ રાજી થઈને કહ્યું કે છોકરા, તું બહુ બુદ્ધિશાળી છો, તારે શું જોઈએ છે તું માગ. ત્યારે આ છોકરાને આમ જોવા જઈએ તો નાનો છોકરો હોય અને એને માગવાનું શું એ પણ ખબર ન પડે. ધ્રુવજીને જ્યારે ભગવાને માગવાનું કહ્યું ને ત્યારે ધ્રુવજીને પણ શું માગવું એ ખબર નહોતી પડી. પણ આ છોકરો ગમે એમ બુદ્ધિશાળી અને એના કોઈ પૂર્વના સંસ્કાર, એટલે છોકરાએ આ સંતોને કહ્યું કે સ્વામી, તમને જે ગમતું હોય ને એ મને આપો. એટલે સંતોએ રાજી થયા કે અમને તો એક ભગવાન ગમે, એ સિવાય અમને બીજું કાંઈ ન ગમે, એટલે તને ભગવાન મળશે. અને અચ્યુતદાસજી એ નાના બાળક હતા, એ મોટા થયા અને સાધુ થયા અને કચ્છની લીલાનો જે ગ્રંથ છે એ આખો એમણે તૈયાર કર્યો. એટલે આ સંતો છે એ જ્યારે કોઈ જીવ ઉપર દ્રષ્ટિ કરે છે ત્યારે જીવને નિર્મળ કરી નાખે છે. આ પ્રમુખ સ્વામી મહારાજ આજે દેશ પ્રદેશ વિચરણ કરે છે. એમના પ્રસંગમાં આવનારા અનેક જીવોને એ ભગવાનમય કરે છે. ઘનશ્યામ 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 મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. મિત્રો છે દાદા, વાગે છે રાજા, ખેલકૂદ કરવા આવશો કે નહીં, આવશો કે નહીં. દડો ઉછાળશું, કુદરડી પરશું, રંગે રમાડવા આવશો કે નહીં, આવશો કે નહીં. સ્વામી છે સાથમાં, સંતો સંગાતમાં, સ્વામી છે સાથમાં, સંતો સંગાતમાં, આકાશમાં ઉડવા આવશો કે નહીં, આવશો કે નહીં. ખાટું મીઠું જમશું, ખૂબ ખૂબ રમશું, આનંદ પામાડવા આવશો કે નહીં, આવશો કે નહીં, આવશો કે નહીં, આવશો કે નહીં. ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, 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 આવશો. યુવક મંડળે ઈંટ અને ઇમારત સંવાદ રજૂ કર્યો. બહુ ટાયલું થયા વગર રહેને, છાનું માનું બેસ બેસ, બહુ કવ 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 કર્યા જ કરે છે. કાલે તું રે તારી ટોળકી આ મારી ગેરહાજરીમાં આવ્યા હતા અને પાછા મારી પાનપરા ખાલી કરી ગયા લાગે છે. કેમ? બધા ભાઈબંધો બહુ સારા શોધી રાખ્યા તમે, નહીં ને? એક વિડીયો ઉપર પિક્ચર દેખાડે, બીજો વિડીયો ઉપર ગેમ રમાડે, ત્રીજો રખડવા લઈ જાય. આ બધું તમારા માટે કરે છે. કહેજે ને આ તારા હગલાઓને, કાલથી તને ખાવાય આપશે એમને ઘેર લઈ જઈને. એ લોકો સાથે ન ફરું તો શું કરું? ઘરમાં એકલો ગોંધાઈ રહું? મમ્મી રોજ રોજ બહાર જતી રહે છે, તમે ક્યાં ઘરમાં હો છો? ને મારે એકલા જ ઘરમાં બેસી રહેવાનું? મારી તો રમવાની ઉંમર છે, તમારી ક્યાં ફરવાની ઉંમર છે? બેસ બેસ હવે ચાંપલા, બહુ રમવાની ઉંમર છે તો નિશાળ શું કરવા જાય છે? રખડવા? આ ટ્યુશન પાછળ 4,000 રૂપિયાનું પાણી કર્યું છે તોય ભણતા જોર આવે છે તમને. કેમ? નાના છીએ તો રમીએ ખરા. કેમ? અમે નાના હતા પણ તમારી જેમ રખડતા નહોતા, સમજ્યા? એટલે તો અત્યારે જ આવો છો. જનક્યા બહુ ફાટ્યો છે. બોલતો નથી, સાસ ની વળી પાછા. આના કરતા તો છોકરા ના હોય તો સારું. ચાલ નીકળ, નીકળ આ ઘરમાંથી બહાર નીકળ. મારે તારું મોઢું નથી જોવું. સુપર, હું તો બાળક હતો, તે અણસમજણને લીધે ખરાબ સોબતમાં અટવાયો. એ વખતે આપ તો સંપૂર્ણ સભાન હતા. જો આપે મને સમજણ આપી હોત તો હું અત્યારે સુખી હોત. જો કે આપને ફેશન પરેડ અને મિત્ર વર્તુળે રોકી લીધા હતા. પાર્ટીઓ અને ભૂક્કાઓ તેમને ઘેરી લીધા હતા. પછી તમારો આ ભૂલકો ભૂલું જ પડી જાય ને. પપ્પા, હું લાડથી બગડ્યો છું, પણ મારથી વધારે બગડ્યો છું.
મેં તો અણસમજણમાં ભૂલ કરી છે. તમે તો જાણી જોઈને ભૂલ કરી છે. લિખિતન તમારું જનક. ના 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 જનક, ના બેટા ના, ના બેટા ના જનક, જનક તું ના જઈશ. તું જઈશ તો હું કોના આધારે રહીશ બેટા? જનક મારી જ ભૂલ છે બેટા, ભૂલ મારી જ છે, મારો જ વાંક છે બેટા. મેં મિત્રોમાં રસ લીધો, પિક્ચરોમાં રસ લીધો. જો એટલો જ રસ તારામાં લીધો હોત બેટા તો આવું ના થાય. પણ હવે શું કરું? વાત વાતમાં તને ઉધારી પાડ્યો, તારો તિરસ્કાર કર્યો. બેસો. હું રમેશ, બાળ સંચાલક છું. આ તો તમને એક સમાચાર કહેવા આવ્યો છું. તમારો બાબો જનક ઘેરથી નીકળી ગયો હતો ને? હા, ક્યાં છે? ક્યાં છે મારો જનક? ક્યાં છે? તમારો જનક હેમખેમ જ છે. ઘેરથી ભાગીને રસ્તા પર અહીં તઈ ભટકતો હતો. ક્યાં જવું એની તો એને સૂઝ જ નહોતી પડતી. અને એવામાં હું અચાનક એને યાદ આવ્યો. એ ઘણા વખત પહેલા મારે ઘેર બાળ સભામાં આવતો ને એટલે એણે મારું ઘર પણ જોયેલું. એ મારે ઘેર આવ્યો ને મને બધી જ વાત કરી છે. પછી મેં એને સમજાવ્યો એટલે અત્યારે તો થોડો શાંત થયો છે ને મારે ઘેર જ છે. ભાઈ, ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મારી તો ભૂલ થઈ ગઈ, પણ હવે શું કરું? ભૂલમાં ને ભૂલમાં તમારો બાળક ખોવા તૈયાર થાવ છો સાહેબ. તમે જનકના પિતા છો, વડીલ છો, એ બધું બરાબર, પરંતુ આખા એ જગતના પિતા ભગવાન છે. એ ભગવાનનો અખંડ અનુભવ કરતા અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો દરેક વાલીને એક આદેશ છે. આજે હું તમને આદેશ કહેવા આવ્યો છું. દરેક વાલીએ બાળકની સાથે નિયમિતપણે બેસવું જોઈએ, એમના રસ અને રુચિ જાણવા જોઈએ, એમની વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ. રોજ સાંજે ઘરના બધાય સભ્યો સાથે બેસો અને તમે જે સંપ્રદાય કે ધર્મમાં માનતા હો એના ધાર્મિક પુસ્તકો અને પ્રેરણાદાયી સાહિત્ય વાંચો. જો આવું નિયમિત કરશો, જો આવી ઘર સભા કરશો તો જરૂર ઘરમાં મનમેળ થશે. સાચી વાત છે ભાઈ, તમે સાવ સાચું કહો છો. પણ એક વાત પૂછું, તમને આવું બધું કોણે સમજાવ્યું? બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે. એક સમયે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાની એક અગત્યની મિટિંગમાં જતા હતા. રસ્તાની અંદર એક ખાબોચિયામાં એક ભૂંડને ખદબદતું જોયું અને એમને દયા આવી ગઈ એટલે બહુ મહેનત કરીને બહાર કાઢ્યું. કપડાં જરા બગડી ગયા. મિટિંગમાં ગયા, બધાએ પૂછ્યું કે આ શું કપડાં બગડેલા છે? પછી વાત કરી કે ભૂંડ હતું, કાદવમાં હતું અને મેં એને કાઢ્યું અને એને લઈને કપડાં બગડ્યા. બધા હસવા માંડ્યા કે સાહેબ તમે ભૂંડ કાઢ્યું પણ એ તો પાછું ખાબોચિયામાં પડવાનું છે, કારણ કે એને તો એ કાદવ જ ગમે છે. અબ્રાહમ લિંકન કે મને પણ ખબર છે પાછું પડવાનું. ત્યારે પેલા આશ્ચર્ય પામીને બધા મેમ્બર્સ પૂછે છે કે તમે જાણો છો છતાં શું કામ મહેનત કરી? તેણે કહ્યું કે તમારી વાત સાચી છે કે ભૂંડને તો એ ખાબોચિયું ગમે છે, કાદવ ગમે છે, પરંતુ એ ભૂંડ ખાબોચિયાની અંદર ખદબદતું હોય એ મને ગમતું નહોતું, એટલે મેં કાઢ્યું. આનો અર્થ એવો થયો કે અનંત જીવો માયાની અંદર આપણે બધા ખદબદીએ છીએ અને આપણને તો ગમી ગયેલું છે કે આ બધી મજા છે, પરંતુ ભગવાનને ગમતું નથી કે મારે આ જીવોને આ માયાના ખાબોચિયામાંથી બહાર કાઢવાના છે. એટલે એમને દયા આવે છે. આપણે વારંવાર પડીએ, એ વારંવાર બહાર કાઢવા માટે આવતા હોય છે. આ છે અવતારનું રહસ્ય કે ભગવાન અવતાર ધારણ કરે છે આપણને માયામાંથી કાઢવા માટે. આપણે વારંવાર પડીએ, ભગવાન વારંવાર આવે. એટલા માટે તો ભગવાને કહ્યું કે સંભવામી યુગે યુગે, એક એક યુગની અંદર હું આવું જ છું. આજથી 218 વર્ષ પૂર્વે અયોધ્યાથી નજીક છપૈયા ગામની અંદર ભગવાન સ્વામિનારાયણનો આજના દિવસે વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ
પ્રાદુર્ભાવ થયો, એ કેવી રીતે પ્રગટ થયા? અધર્મ અંધારું ટાળ્યું. અધર્મ રૂપી અંધારું ટાળવા માટે સૂરજ સહજાનંદ આજના દિવસે આ પૃથ્વી પટ ઉપર પ્રગટ થયેલા છે. હરે ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણે. હરિભક્તોના અંતરમાં આજના દિવસે શ્રી હરિકૃષ્ણ મહારાજને વધાવવાનો અનેરો ઉમંગ હતો. આથી ઠાકોરજીને તુલામાં પધરાવી રજતથી તોલી ભાવભક્તિ સમર્પિત કરી. હરિ ઓમ. દ્યૌ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથિવી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવા. ભગવાન તો અનેક જીવના કલ્યાણ માટે એમનું આ પૃથ્વી પર અવતરણ છે, એ માટે પોતે પધારે છે. પણ એમને વિશે આપણી ભક્તિ અખંડ વૃદ્ધિ પામે એટલા માટે આપણે આ ઉત્સવો ઉજવીએ છીએ કે જેથી કરીને એ ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર થાય. અને ભગવાનની પ્રસન્નતા થાય એટલે બધું આ લોકને પરલોકનું બધું જ સુખ આપણને પ્રાપ્ત થાય. કારણ કે ભગવાનની કૃપા સિવાય કશી વસ્તુ બની શકતી નથી. અને ભગવાનને રાજી કરવા માટે આપણી પાસે એવું કંઈ સંપત્તિ કે બીજું પણ નથી. ભૌતિક સંપત્તિ તો છે, પણ જે રીતની ભગવાનને રાજી કરવાની વાત છે એ આધ્યાત્મિક રીતે એમને રાજી કરવાની વાત છે. તો એ ભગવાન છે એ આપણા ભક્તિભાવથી રાજી થાય છે. એમ જે ભક્તો છે કે પ્રહલાદ છે એની ભક્તિથી પણ ભગવાન વશ થયા. પ્રહલાદે પણ ભગવાન પાસે બીજું માગ્યું નહીં. ભગવાને તો કહ્યું કે તું માગ, તને જે તે મારા માટે બહુ જ દુઃખ સહન કર્યું છે, કષ્ટ વેઠ્યું છે, તું જે માગે આપી દઉં. તિલોકીની સંપત્તિ કહેવા પ્રહલાદ કહે તિલોકીની સંપત્તિ મારા બાપ આપતો. એ તિલોકીનો રાજા હતો, હિરણ્યકશિપુ. બધે એની સત્તા ચાલતી હતી. પણ એના માટે મેં તમારી ભક્તિ કરી નથી. તમારી ભક્તિ એટલા માટે કરી છે કે તમે મારા પર પ્રસન્ન થાઓ અને મારા ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરો. જે મને જન્મ મરણ છે, કે જે મારું અજ્ઞાન છે, જે મારી વાસનાઓ છે, બધું ટળે અને કેવળ તમારી પ્રસન્નતા મારા ઉપર થાય એ જ મારે જોઈએ છે. તો કહેવાનું છું કે ભક્તોએ ભગવાન આ રીતે ભગવાન પાસે માગ્યું ને ભગવાન એમની ભક્તિને વશ થયા. દાદા ખાચરની ભક્તિને વશ શ્રીજી મહારાજ થયા. દાદા ખાચરે પણ ભગવાન પાસે કંઈ માગ્યું નથી. એમને કષ્ટો બહુ અહીંયા બધું થયું છે, પણ છતાં એ જ કહ્યું કે ભગવાન તમે પ્રસન્ન થાવ, રહી રહો. તો એમની મહારાજે પણ પોતે બોલ્યા કે દાદા ખાચરની આવી જે ભક્તિ છે, આખા કુટુંબની ભક્તિ, એમના પરિવારમાં બધાને એક જ ભાવ કે મહારાજને આપણે સેવા કરી રાજી કરવા, એવું નિર્દોષ ભાવથી અખંડ દિવ્યતા રહી. ભેગા રહે ભેળી શાળે તો કંઈક મુશ્કેલીઓ થાય, પણ દાદા ખાચરને તો 30 વર્ષ સુધી રહ્યા. આવ્યા ગયા ને પણ 30 વર્ષ ત્યાં આગળ આપણે ગણીએ છીએ. તો એ બધાની અંદર પણ એ લોકોને મનમાં જરાય પણ એમ નથી થયું કે મહારાજ અહીંથી જાય તો સારું. એટલે કહેવાનું છે કે દાદા ખાચરનો ભાવ. મહારાજ કે અમને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નહીં. પાછું આપણે ભેગા રહેતા હોય અને બધું આવું સત્સંગે કરતા, પણ આપણો સ્વભાવ મૂકીએ નહીં. ભાઈ
ભગવાન આમ કે આમ વાત થાય, પછી એમાં આપણે કેટલા સંશય થાય, કેટલું બીજું ત્રીજું થાય. પણ દાદા ખાતરને તો કાંઈ નહીં, ભગવાનને ન ગમે એવી વસ્તુ ના રાખે. ભગવાન કહે છે આમ કરો તો આમ, આ વાત મૂકી દો તો મૂકી દેવાની. એટલે સ્વભાવ પણ મૂકી દીધા કે જે મૂકવું